નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સુર સ્ટુડિયો પર। મિત્રો, રક્ષાબંધનના માત્ર 2 દિવસ બાદ આ 3 રાશિઓનું ભાગ્ય બદલાશે। તમને મળશે સારા સમાચાર। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધન પહેલા જ 12માંથી 3 રાશિઓ હવે કરોડપતિ બની જશે, જે આ 3 રાશિઓના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે। હવે ધનની સમૃદ્ધિ દેવી લક્ષ્મીની કૃપાથી આ 3 રાશિના લોકોને મળશે સારા સમાચાર અને મોટી સફળતા। મિત્રો, આ વખતે રક્ષાબંધનના માત્ર 2 દિવસ બાદ ઓગસ્ટમાં બુધ ચંદ્ર રાશિમાં ગોચર કરશે અને રહેશે। થોડા દિવસો માટે ચંદ્રના ઘરે બુધ સૂર્યના ઘરે જશે અને પછી તેની પોતાની રાશિમાં પ્રવેશ કરશે। મિત્રો, વૈદિક જ્યોતિષમાં બુધને ખૂબ જ શુભ ગ્રહ માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ એક ચોક્કસ સમયગાળામાં એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, જે બુદ્ધિ, જ્ઞાન અને વ્યવસાયનું કારક છે। તેને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે। બુધ હાલમાં સિંહ રાશિમાં બેઠો છે અને 22 ઓગસ્ટ સવારે 6:22 બુધ કર્ક રાશિમાં સંક્રમણ કરશે અને 4 સપ્ટેમ્બરે બુધ શુક્ર રાશિમાં ગોચર કરશે। 23 સપ્ટેમ્બર બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે। તે રીતે બુધ 1 મહિનામાં 3 વખત તેની રાશિ બદલીને તમામ 12 રાશિઓ પર અસર કરશે। પરંતુ આ વર્ષ રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024ના રોજ છે। આવી સ્થિતિમાં રાખીને તહેવાર બાદ બુધ સંક્રમણ થશે। જાણો કર્ક રાશિમાં બુધનું સંક્રમણ કઈ રાશિ માટે ફાયદાકારક છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો કે તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મળતા રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ લખો। તો મિત્રો, ચાલો જાણીએ કે ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1ની વાત કરીએ તો કન્યા રાશિ। આપને જણાવી દઈએ કે કન્યા રાશિવાળા લોકો પોતાની સૌરાષ્ટ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। હા મિત્રો, લક્ષ્મી માતાની કૃપાથી વરસાદ થશે। આ રાશિઓ પર ધનની કૃપા રહેશે। તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને તમને એ પણ જણાવશે કે 22 ઓગસ્ટ કન્યા રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળવાની આશા છે। તેમજ દેવી લક્ષ્મીની કૃપાથી નોકરીના સારા વિકલ્પો પણ મળી શકે છે। તેવી જ રીતે જો તમે કોઈ ઇન્ટરવ્યૂમાં જવાના છો તો તમારા માતા પિતાના આશીર્વાદ લો અને ઘરની બહાર નીકળો, તમને સફળતા ચોક્કસ મળશે। સાથે જ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે અને તમે બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરશો। આ ઉપરાંત જો સાસરીઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો 22 ઓગસ્ટે તમારા સંબંધોમાં સુધારો થશે। સાથે જ તમને જણાવી દઈએ કે નોકરી કરતા લોકોને ઓફિસમાં તેમના સહકર્મીઓનો સહયોગ મળશે અને બોસ પણ તમારા કામથી ખુશ થશે, જેના કારણે તેઓ કેરિયરના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર પહોંચી શકશે। તે જ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદને કારણે વેપારીઓ નફાકારક માર્જિન વધારવામાં સફળ થશે અને નવો વ્યવસાય શરૂ કરવાની યોજના પણ બનાવશે। પારિવારિક જીવનની વાત કરીએ તો તમે ઘરના નવીકરણનું કામ પણ કરી શકો છો અને નવો વ્યવસાય શરૂ કરવાની યોજના પણ બનાવશે। પારિવારિક જીવનની વાત કરીએ તો તમે ઘરના નવીકરણનું કામ પણ કરી શકો છો અને સાંજે કોઈ મહેમાન આવી શકે છે અથવા તમે ક્યાંક ફરવા જઈ રહ્યા છો જેમાં પરિવારના બધા સભ્યો ખુશ દેખાય। પરિવારનું વાતાવરણ પણ સુખદ રહેશે। તમને જણાવી દઈએ કે જો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી પડ્યો છે તો તે સલાહ લો અને સારવાર કરાવો। મોસમી રોગો થઈ શકે છે, કોઈ છુપાયેલા રોગ થવાની સંભાવના પણ છે।
તાત્કાલિક સારવાર લેવી અને સંપૂર્ણ સાચવેતી કરવી. કન્યા રાશિના જાતકો 22મી જુલાઈનો દિવસે તમારા માટે ખુશીનો દિવસ લઈને આવશે. નંબર 2, મેષ રાશિ. 22મી જુલાઈએ તમને ભગવાન બુદ્ધની કૃપા મળશે. હા મિત્રો, તમારી પરેશાનીઓમાંથી મુક્તિ પણ મળશે, જેના કારણે મેષ રાશિના લોકો પૈસાથી અમીર બનવાના છે. સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને પણ પૂર્વ ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે. તેમજ મેષ રાશિના જાતકોને 22 જુલાઈના રોજ બુદ્ધનું સંક્રમણ થવાની આર્થિક લાભ થશે. હા મિત્રો, અને કેરિયર બિઝનેસમાં વધારો થઈ શકે છે. સાથે જ પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને જમીન મકાનનો લાભ મળી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમારા જીવનમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે તમારા ગુરુની કૃપાથી દૂર થવા જઈ રહ્યો છે. તે જ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે. મિત્રો, તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. હવે તમને દેવી લક્ષ્મીની કૃપાથી ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે. તે જ સમયે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ મળશે. અને તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને ગુરુના આશીર્વાદથી જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળશે. મેષ રાશિના લોકોનું ઉદાહરણ તરીકે તેમના પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર પણ વધી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમને કોઈ કામમાં હાથ લગાડશો સાથે જ તમને સફળતા મળશે. આ સાથે 22મી ઓગસ્ટના દિવસે કોઈ પારિવારિક સમસ્યા પણ નહીં રહે. તેનાથી તમે નવી પ્રોપર્ટી અને નવા વાહનો ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે અપરિણિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે અથવા તેમના માટે સંબંધો પણ આવી શકે છે. આનાથી તમામ બધા પેન્ડિંગ કામ પૂર્ણ થઈ જશે અને તમને કોઈ સરકારી કામ મળી શકે છે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારો દિવસ પહેલા કરતાં વધુ શુભ થવાનો છે. તે જ સમયે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે. તમારું જે પણ કામ લાંબા સમય સુધી પેન્ડિંગ હતું તે પણ સમાપ્ત થઈ જશે. સંપત્તિ વગેરે ખરીદવાની સંભાવના છે. તમને દેવી લક્ષ્મી અને તમારા પૂર્વ ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે. નંબર 3ની વાત કરીએ તો મિથુન રાશિ. મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે બુધ ગોચરના શુભ પ્રભાવથી તમારી રાશિના લોકોને આર્થિક લાભ થઈ શકે છે. હા મિત્રો, અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તારીખની વાત કરીએ તો 22 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીનો સમય તમારી ખુશીઓ અને સુવિધાનો વધારો કરશે. આ સમય દરમિયાન તમે કપડાં, ઘરેણાં વગેરે પર તમારા પૈસા ખર્ચ કરશો. ઉપરાંત જેઓ હજુ અપરિણિત છે તેઓની જીવનસાથી મળી શકે છે અથવા લગ્નની પુષ્ટિ થઈ શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે 22 ઓગસ્ટના રોજ તમે તમારા પરિવાર અને લવ લાઈફમાં ખુશહાલીનો અનુભવ કરી શકશો. ઘરમાં પ્રેમ અને સંવાદિતાનું વાતાવરણ રહેશે, જેના કારણે તમને પ્રિયજનોનો સહયોગ મળશે. તમને તમામ પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના પણ બનાવી શકો છો. આ ઉપરાંત જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોએ આ દિવસે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે. તેઓએ તેમના આહાર અને કસરત પર ખાસ ધ્યાન આપવું જોશે. તેમના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તંદુરસ્ત અને સંતુલિત જીવનશૈલી અપનાવવાની જરૂર છે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જે બુધના સંક્રમણથી પ્રભાવિત થઈ રહી છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી નારાયણ લખો.
તેથી જય માં લક્ષ્મી નારાયણના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.